10, verses 22 to 30. The Father and I are one. It was a time when the feast of dedication was being celebrated in Jerusalem. It was winter, and Jesus was in the temple walking up and down in the portico of Solomon. The Jews gathered round him and said, "How much longer are you going to keep us in suspense? If you are the Christ, tell us plainly." Jesus replied, "I have told you, but you do not believe. The works I do in my Father's name are my witness, but you do not believe, because you are no sheep of mine. The sheep that belong to me listen to my voice. I know them and they follow me. I give them eternal life. They will never be lost, and no one will ever steal them from me. The Father who gave them to me is greater than anyone, and no one can steal from the Father. The Father and I are one." This is the gospel of the Lord. વાલા યુવા મિત્રો, આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુએ મંદિરનું પર્વ ઉજવવા જાય છે. અને જુઓ તો ખરા, એ યહૂદી લોકો આટલું બધું સારું કામ કરવા છતાં પણ પ્રભુ ઈસુની સામે થાય છે, પ્રભુ ઈસુને પકડવા માટે કોશિશ કરે છે અને પ્રશ્ન પૂછે છે, તમે કેમ અમારો જીવ અદ્ધર કરો છો? જો તમે ખ્રિસ્ત હો તો અમને કહી દો. અને સુંદર જવાબ પ્રભુ ઈસુ પાસેથી આપણને મળે છે. જે કાર્યો પિતા પાસેથી શીખું છું, જે કરું છું, એ જ મારો દાવો પૂરે છે કે હું ખ્રિસ્ત છું. યસ મારા વાલા મિત્રો, અને પ્રભુ આગળ આપણને કહે છે, તમે મારા ઘેટા નથી. જો મારા ઘેટા હોત તો તમે મારી વાત કાને ધરત. જે ચમત્કારો, જે વાણી મેં સંભળાવી છે એ તમે મારી વાણીને એક ગળે તમે ઉતારત. જે મારા ઘેટા હોય છે એ હંમેશા મારી વાણી સાંભળે છે અને મારું કહ્યું કરે છે. હંમેશા મારા ઘેટા મારો સાદ સાંભળે છે અને મારી પાછળ પાછળ ચાલી નીકળે છે. પણ તમે મારા ઘેટા નથી. પ્રભુ ઈસુ ચોખ્ખે ચોખ્ખું યહૂદીઓને આ કહી દે છે. હા વાલા મારા યુવા મિત્રો, પ્રભુ ઈસુ આપણને ઘેટા તરીકે સંબોધે છે અને જે દાવો આપણને આપે છે, પિતા અને ઈસુ બંને એક છે. જે પિતા કાર્ય કર્યા જાય છે ને પુત્ર ઈસુ દ્વારા આપણને એ દાખલો બેસાડવામાં આવે છે, ત્યારે આપણને ખબર પડે છે એ જ પિતાનો પ્રેમ આપણને ઈસુમાં જોવા મળે છે. ઈસુના કાર્યોમાં, ઈસુના રોજિંદા જીવનમાં આપણને એ પિતાનો અનહદ પ્રેમ આપણને જોવા મળે છે. અને એટલા માટે જ આ 2-3 દિવસના વાંચનો આપણને યાદ કરાવે છે કે પ્રભુ જ આપણા ભલા અને સાચા ગોવાળ છે. હંમેશા પોતાના ઘેટાઓનું રક્ષણ કરે છે. જે પણ વ્યક્તિ ઈસુનું સાંભળે છે એ જીવનમાં હંમેશા આગળની આગળ પ્રગતિ કરતી રહે છે. અને પ્રભુ ઈસુ આજે કહે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે અને હું એમને શાશ્વત જીવન અર્પું છું. આપણે બધા જ જે જીવનની રાહ જોઈએ છે, પ્રભુ આપણને ચોક્કસ દાખલો બેસાડે છે કે હું તમને શાશ્વત જીવન આપું છું. હા વાલા યુવા મિત્રો, આપણને પ્રભુ હંમેશા ચાહે છે.